રાધે રાધે. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો આરંભ હિન્દુ પંચાંગ મુજબ દર 3 વર્ષે આવે છે, જે 2026માં 17 મેથી 15 જૂન સુધી ચાલશે. આ સમયગાળો ભગવાન વિષ્ણુની પૂજા, આરાધના, જપ, તપ અને દાન પુણ્ય માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. અધિક માસનો મહિમા અને નિયમો. ધાર્મિક મહત્વ. આ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ છે, તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પૂજા આરાધના. આ સમયગાળા દરમિયાન દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો શ્રેષ્ઠ છે. દાનનો મહિમા. આ મહિનામાં કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે. અન્ન અને વસ્ત્રનું દાન, દીપદાન, પાણીથી ભરેલા માટીના ઘડાનું દાન ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોનું પઠન. શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, પુરુષોત્તમ માસની પવિત્ર કથા કે રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. રાધે રાધે. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો આરંભ હિન્દુ પંચાંગ મુજબ દર 3 વર્ષે આવે છે, જે 2026માં 17 મેથી 15 જૂન સુધી ચાલશે. આ સમયગાળો ભગવાન વિષ્ણુની પૂજા, આરાધના, જપ, તપ અને દાન પુણ્ય માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. અધિક માસનો મહિમા અને નિયમો. ધાર્મિક મહત્વ. આ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ છે, તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પૂજા આરાધના. આ સમયગાળા દરમિયાન દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો શ્રેષ્ઠ છે. દાનનો મહિમા. આ મહિનામાં કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે. અન્ન અને વસ્ત્રનું દાન, દીપદાન, પાણીથી ભરેલા માટીના ઘડાનું દાન ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોનું પઠન. શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, પુરુષોત્તમ માસની પવિત્ર કથા કે રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનું વાંચન કરવું જોઈએ.